શ્રી ગણેશાય નમઃ. શીતળા સાતમની વાર્તા. શ્રાવણ વદ સાતમ. સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું, આખો દિવસ ટાળું ખાવું, ચૂલો સળગાવવો નહીં અને શીતળા માતાની વાર્તા સાંભળવી. એક ઘરમાં બે વહુઓ હતી. રાંધણછઠનો દાડો આવ્યો. નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી એટલામાં છોકરો રડ્યો એટલે દવડાવવા બેઠી. આખા દાડાની થાકેલી, મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા. ચૂલો સળગતો રહી ગયો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા. શીતળામાં આખે શરીરે દાઝી ગયા. એમને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. વહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો. ગોળિયામાં જુએ છે તો છોકરો ભરતું થઈને પડેલો, આખું શરીર બળેલું. વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો છે. એ તો ચોધાર આંસુએ રડવા લાગી. જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું. સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું, આમ રડે છે શું? શીતળામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે. સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી. વાટે જતા બે તલાવડી આવી. બંનેના પાણી એકબીજામાં જતા હતા. બંને છલોછલ ભરેલી હતી, પણ ચકલુએ પાણી બોટતું ન હતું. વહુને જતી જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો શાપ લાગ્યો છે. મારો છોકરો મરી ગયો છે. હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું. તલાવડીઓ બોલી, બહેન અમારું પાણી પીશ નહીં. અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે. એવા અમે શા પાપ કર્યા હશે? અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડિયા બાંધેલા અને લડ્યા કરે. વહુને જોઈ આખલા કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું. આખલા બોલ્યા, અમે એવા કયા પાપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી નથી? અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. વહુ તો ચાલતા ચાલતા વન વગડામાં ગઈ. બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠા હતા. ઉગાડું માથું ને ખંજવાળ્યા કરે. વહુને ડોસી કહેવા લાગ્યા, બેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. વહુએ ડોસીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી. ડોસીમાના માથાની ખંજવાળ મટી ગઈ. ડોસીમાએ આશીર્વાદ આપ્યો, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું કહેતામાં તો ડોસીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો. છોકરો સજીવન થયો. વહુને તો નવાઈ લાગી. અહીંયામાં હરખ માતો નથી. છોકરાને જટ લઈ અને ખોળામાં લઈ બચ્ચીઓ દેવા લાગી. વહુ ડોસીમાને પગે લાગી. એ સમજી ગઈ કે આ જ શીતળામાં. વહુ હાથ જોડીને કહેવા લાગી, હે માં, તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહીં તો આ થાત નહીં. હે શીતળામાં, મારું પેટ તમે ઠાર્યું છે. વહુએ પૂછ્યું, મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી. પાણીથી છલોછલ ભરેલી છે, પણ તેમનું પાણી કોઈ પીતું નથી. એવા એમના શા પાપ હશે? શીતળામાં બોલ્યા, ગયે બહુ બંને શોક્યો હતી. ઘરમાં રોજ કજિયો કરતી હતી. કોઈને દાળ શાક આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે. એ પાપે તેમનું પાણી કોઈ પીતું નથી. તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે. વહુએ પૂછ્યું, વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા. તેઓ નિત્ય લડ્યા કરે છે, પણ તેમને કોઈ છોડાવતું નથી. એમના શા પાપ હશે? શીતળામાં બોલ્યા, ગયે ભવ એ બંને દેરાણી જેઠાણી હતા. કોઈને દળવા ખાણવા દેતા નહીં. એ પાપે એમની કોટે ઘંટીના પડ છે. તું એ પડ છોડજે, એમનું પાપ ટરી જશે. વહુ તો શીતળામાના આશીર્વાદ લઈ અને છોકરાને રમાડતી ઘરે જવા નીકળી. જતાં જતાં પેલા બે આખલા મળ્યા. એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા. બંને આખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડીઓ મળી. વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું. તલાવડીઓ પશુઓ અને પંખીઓથી ભરાઈ ગઈ અને બધા જ એમનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈ ઘરે આવી. સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં વેર વધ્યું. બીજા વર્ષે રાંધણછઠ આવી. જેઠાણીને થયું કે હું પણ એના જેવું જ કરું. એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા. તેમનું તો આખું શરીર દાઝી ગયું. એમને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ તો છોકરો મરી ગયો. શીતળામાનો શાપ લાગ્યો. દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી. શીતળામા પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી.
તલાવડીએ પૂછ્યું, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે જાઉં છું, અમારો સંદેશો લેતી જાને. જેઠાણી તો પારકી વેલ ઉલારી મેલ ગણી અને ઠસ્સામાં, હું કંઈ તમારા જેવી નવરી નથી, મારે તો છોકરો મરી ગયો છે. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પૂછ્યું, બેન તું ક્યાં જાય છે? શીતળામા પાસે જાઉં છું, અમારો સંદેશો લેતી જાને, હું કંઈ નવરી નથી, એમ કહીને આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામા ડોશીનું રૂપ લઈ અને માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે કહ્યું, બેન તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું કે શીતળામા પાસે. ડોશી કહે, જરા મારું માથું જોતી જાને. જેઠાણી તો છણકામાં બોલી, હું કોઈ તારા જેવી નવરી નથી, મારે તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા મળી. આખો દાડો રખડી વગડા ઝાડવા ઘણી વળ્યા, પણ ક્યાંય શીતળામાં ન દીઠા. મોડી રાત સુધી રખડતી રખડતી થાકી છોકરાનું સબ લઈ માથું કૂટતી ઘેર આવી. જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને આ કથા સાંભળનારને ફળજો.